નમસ્તે મિત્રો, જ્યારે તમે લાઈવ ફેન્સિંગ કરો છો બાઉન્ડ્રીની અંદરમાં ત્યારે બાંબુ જે છે અઢી અઢી ફૂટના અંતરે વાવવાના થાય છે. 1.5 વર્ષની અંદરમાં એ જ બાંબુ એમાંથી 1 બાય 1 પોલ જે છે નવા નવા નીકળતા જાય છે. શરૂઆતના ધોરણે આ રીતે પાતળા પોલ નીકળે છે. એના પછી જે રીતે વર્ષ વધતા જાય છે, સમય વધતો જાય છે, નવા પોલ આવતા જાય છે, એ રીતે આ રીતે જાડાઈ પકડતી જાય છે. અને બાંબુની અંદરમાં નવા નવા પોલ જે છે એ થોડો થોડો ગેપિંગ પીરિયડની અંદરમાં આવતો જાય છે. જેથી કરીને આજે જે આપણે જોઈ રહ્યા છો કે બે પોલની વચ્ચે 2.5 ફૂટનું અંતર છે, એ અંતર ધીમે ધીમે મર્જ થઈ અને પૂરેપૂરું 2.5 ફૂટ જે છે એ નવા નવા પોલોથી જ ભરાઈ જશે. અને આની અંદરમાં જે પોલ આવે છે એ પોલની શરૂઆતની અંદરમાં જે થિકનેસ આવશે એ આ પાતળી થિકનેસ આવશે. ધીમે ધીમે ત્રીજા ચોથા વર્ષ પછીના જે પોલ કટિંગ કરવામાં આવશે એ પોલની જાડાઈ જે છે આ રીતે મોટી થતી જશે. તો આ જ પોલને બાઉન્ડ્રી તરીકે કમ્પ્લીટ કર્યું, પશુથી રક્ષણ મેળવ્યું, સાથે સાથે ટેમ્પરેચર કંટ્રોલ કર્યું, અને આ જ પોલ આપણે વેચાણમાં પણ જે છે આપણને કામ આવી શકે છે. અને આ જ પોલને આપણે 28 થી 30 ફૂટની હાઈટ વાળા હોવાના કારણે ઘણી બધી જગ્યાએ વેચી અને ડાયરેક્ટ પોલનું સેલ કરી ઇન્કમ કમાઈ શકીએ એમ છે. ફેન્સિંગની ફેન્સિંગ 25 થી 30 વર્ષ સુધી યથાવત રહેશે, સાથે સાથે આપણને તેમાંથી ઇન્કમ પણ થશે. આ રીતે આપણે લાઈવ ફેન્સિંગ જે છે એનો પૂરેપૂરો ઉપયોગ લઈ શકીએ એમ છીએ.